ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 765 કેવી હાઈ વોલ્ટેજ વીજ લાઇન ધરાવતા પાવરગ્રીડ પ્રોજેક્ટ સામે અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. યોગ્ય વળતર, ખેડૂતોની સુરક્ષા, સ્પષ્ટ નીતિ વિના પ્રોજેક્ટ આગળ વધારવા સામે ખેડૂતોએ મામલતદારને લેખિત રજૂઆત કરી 4 જુલાઈ 2026ના સરકારી પરિપત્રનો સખત વિરોધ નોંધાવ્યો છે. વીમા કવચ, સુરક્ષા, 25 વર્ષ પછી જમીનની સ્થિતિ અને લાંબા ગાળાની અસરો અંગે સ્પષ્ટ જોગવાઈ ન હોવા ઉપરાંત પ્રોજેક્ટના કોમર્શિયલ હેતુ સામે ખેડૂતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પીએમઓ, સીએમઓ, ઉર્જા મંત્રાલય અને ભરૂચ કલેક્ટર સુધી રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા 18 ઓગસ્ટે ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે પડતર પ્રશ્નોનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી એમઆરસી બનાવવાની પ્રક્રિયા આગળ ન વધારવી અને જમીન અમારી, પ્રશ્નો અમારા અને હકનું વળતર પણ અમારું જ હોવું જોઈએ એવા અવાજ સાથે પોતાના હક માટે અડીખમ રહ્યા છે. જય હિન્દ, જય ભારત. આજે સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે એમઆરસી બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા. અમે મામલતદાર સાહેબને એક અમારો એમઆરસી બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે નહીં, બરાબર. અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે એમઆરસી બનાવે પણ એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે. એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં. અમારે સમગ્ર તાલુકો એમઆરસી કમિટીમાં બેસવા માટે રાજી નથી. રંગુની જાકીર સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.